નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં લિસનિંગ સ્કિલમાં એવરીવન ઇઝ યુનિક પાઠનો અભ્યાસ કરીશું અને સાથે સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. દરેક વ્યક્તિ અનન્ય છે, એટલે કે દરેક વ્યક્તિ ખાસ છે. વન્સ અપોન અ ટાઈમ ધેર વેર ડિફરન્ટ એનિમલ્સ લિવિંગ ટુગેધર ઇન અ બિગ ફોરેસ્ટ. એકવાર એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એક સાથે રહેતા. Each animal had its own unique ability. દરેક પ્રાણીને પોતાની અનન્ય ક્ષમતા હતી. Those abilities made them special. તે ક્ષમતાઓ તેમને વિશિષ્ટ બનાવતી. There was a wise old banyan tree. જંગલમાં એક સમજદાર પ્રાચીન વડલો હતો. He watched over the forest and appreciated the uniqueness of every animal. તે જંગલનું ધ્યાન રાખતો અને દરેક પ્રાણીની વિશિષ્ટતાની કદર કરતો. One day, the animals started comparing themselves to one another. એક દિવસ પ્રાણીઓ પોતાને એકબીજા સાથે સરખાવવા લાગ્યા. They wished they had others' abilities too. તેઓ ઈચ્છતા હતા કે તેમનામાં બીજા જેવી ક્ષમતાઓ પણ હોય. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. સમજદાર પ્રાચીન વડલાએ બધા પ્રાણીઓને એકઠા કર્યા અને તેમને એક અમૂલ્ય શીખ આપી. He explained that each animal was unique and had something special to offer. તેણે સમજાવ્યું કે દરેક પ્રાણી અનન્ય હોય છે અને તેને બીજા માટે કંઈક વિશેષ આપવાનું હોય છે. The birds could sing beautifully. The rabbits were fast. The squirrels were excellent climbers. And the bees were hardworking. પક્ષીઓ સરસ ગાઈ શકે છે, સસલા ઝડપી હોય છે, ખિસકોલીઓ ઉત્તમ ચઢનાર હોય છે અને મધમાખીઓ મહેનતુ હોય છે. The animals realized that their differences made the forest a diverse and wonderful place. બધા પ્રાણીઓને સમજાઈ ગયું કે તેમની વિવિધતાઓ જ જંગલને એક ભિન્ન અને અદ્ભુત સ્થળ બનાવે છે. They understood that everyone's uniqueness added to the beauty of their community. તેમને સમજાયું કે દરેકની વિશિષ્ટતા તેમના સમૂહની સુંદરતામાં વધારો કરે છે. From that day, the animals embraced their individuality and learned to celebrate each other's strengths. તે દિવસથી બધા પ્રાણીઓએ પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર્યું અને એકબીજાના સામર્થ્યના વખાણ કરતા શીખ્યા. They live harmoniously and started appreciating one another. તેઓ સંવાદિતા સાથે રહેવા લાગ્યા અને એકબીજાની કદર કરવા લાગ્યા. Everyone is unique in their own way and that diversity make the world a better place. દરેક પોતાની રીતે અનન્ય હોય છે અને તે વિવિધતા વિશ્વને વધુ સારું બનાવે છે. હવે પાઠની સમજૂતી મેળવ્યા બાદ એક્સરસાઇઝ જોઈએ. Replace the underlined words with the opposite meaning from the brackets.
હવે અહીં જે અંડરલાઇન કરેલ વર્ડ છે તેના ઓપોઝિટ વર્ડ અહીં આપણને કૌંસમાં આપેલા છે, તો અહીં આપણે રિપ્લેસ કરવાના છે, જે આ પ્રમાણે છે. 1. વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઇન સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે ઓપોઝિટ વર્ડ લખ્યું છે તેને બ્લેક પેનથી હાઇલાઇટ કરેલ છે. 2. એવરી એનિમલ હેઝ યુનિક સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ. 3. એવરી પાર્ટ ઓફ અ પ્લાન્ટ ઇઝ વેલ્યુએબલ. 4. ધ ઈગલ હેઝ એક્સિલન્ટ આઈસાઇટ. 5. ants are hardworking creatures. મેચ એ વિથ બી. અહીં આપણે એ સાથે બીને મેચ કરી અને અહીં આન્સર લખવાનું છે. એક ઉદાહરણ આપેલ છે, બીઝ છે, તો તેની વિશેષતા છે કે તે હાર્ડવર્કિંગ છે, તો અહીં 1F એ રીતે આન્સર લખેલ છે. તો સેકન્ડ ફોરેસ્ટ, તો ફોરેસ્ટ જે છે તે બીચ છે, તો અહીં આવશે સી. ત્યારબાદ એનિમલ્સ, તો એનિમલ્સ હતા તે ડિફરન્ટ હતા, તો અહીં આવશે એ. બનિયન ટ્રી જે વાઇઝ હતું, તો બી. લેસન વેલ્યુએબલ, તો ડી. સ્ક્વિરલ્સ ક્લાઇમ્બર્સ, તો અહીં આવશે ઈ. આન્સર ધ ક્વેશ્ચન્સ. 1. વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે? આન્સર: one day the animals started comparing themselves to one another. 2. What did the wise banyan tree explain to the animals? The wise banyan tree explained that each animal was unique and had something special to offer. 3. Are your friends unique in their abilities? Answer: yes, my friends are unique in their abilities. 4. Do you compare your handwriting with your friends? Answer: yes, I compare my handwriting with my friends. 5. One of your friends writes slowly. Would you tease him or her? Answer: no, I would not tease him or her. Complete the table. અહીં કૌંસમાં આપણને સ્કિલ એન્ડ ક્વોલિટી આપેલ છે, જેમ કે ગુડ હેન્ડરાઇટિંગ, જમ્પ હાઈ, જમ્પ લોંગ, સિંગ બેટર, ટેક પાર્ટ ઇન એલોકેશન કોમ્પિટિશન. હવે આપણે આ વિશેષતાઓને આધારે આ બોક્સ કમ્પ્લીટ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગમાં જેનામાં સ્કિલ એન્ડ ક્વોલિટી એટલે કે જેનામાં ગુડ હેન્ડરાઇટિંગ એટલે કે સારા અક્ષર આવતા હોય તેનું નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ જમ્પ હાઈ એટલે કે કોણ સૌથી વધારે ઊંચો કૂદકો મારી શકે છે તેનું નામ અહીં લખવાનું છે. ત્યારબાદ કોણ સૌથી લાંબો કૂદકો મારી શકે છે તેનું નામ અહીં લખવાનું છે. કોણ સારું ગાઈ શકે છે તેનું નામ અહીં લખવાનું છે. અને કોણ એલોકેશન કોમ્પિટિશનમાં ભાગ લે છે તેનું નામ તમારે અહીં લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3માં લિસનિંગ સ્કિલમાં એવરીવન ઇઝ યુનિક પાર્ટની સમજૂતી અને એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.